રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીનો આક્ષેપ કરતી ઘટના સામે આવી છે। 49 વર્ષીય હિરેન ઢાક છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા। પરિવારના જણાવ્યા મુજબ તેઓ હાલી ચાલી શકતા હતા, પરંતુ સારવાર દરમિયાન યોગ્ય ધ્યાન ન આપવાને કારણે તેમની તબિયત બગડતી ગઈ। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હિરેન ઢાકણે ફિનાઇલ પીધું હોવા છતાં ડોક્ટરો માત્ર એક્સરે જ કરતા રહ્યા અને સીટી સ્કેન કરવામાં આવ્યું નહોતું। છેલ્લા 3 દિવસથી તેમને લોહીની ઉલટી થતી હોવા છતાં સર્જન જોવા આવ્યા ન હતા। પરિવાર મુજબ ડોક્ટરોએ જણાવ્યું હતું કે સીટી સ્કેનના રિપોર્ટ આવ્યા બાદ જ આગળની સારવાર કરવામાં આવશે। જોકે જ્યારે દર્દીને વેન્ટિલેટર પર લેવામાં આવ્યા ત્યારે અંતિમ સમયે સર્જન પહોંચ્યા હતા। પરિવારજનોએ ડોક્ટરો અને સ્ટાફની બેદરકારીને કારણે પોતાના સ્વજનને ગુમાવવાનો આક્ષેપ કર્યો છે। મૃતકની પત્ની જ્યોતિબેન ઢાકણે જણાવ્યું કે આવા બેદરકાર ડોક્ટરો સામે કાર્યવાહી થવી જોઈએ, જેથી અન્ય કોઈ પરિવારને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે। મારા હસબન્ડ દાખલ છે 15 દિવસ છે છેલ્લા હિરેન ધકાણ 15 દિવસ થયા એસિડ પીધું હતું। રિપોર્ટ એટલે કે ખાલી સોનોગ્રાફી ને એક્સરે જ કરાવ્યા છે, બીજો કોઈ જાતના રિપોર્ટ નથી કરાવ્યા। છેલ્લા 3 દિવસ થાય એને લોહીની ઉલટી ચાલુ થઈ છે, એટલે સીટી સ્કેન અમારા કહેવા ઉપર એ લોકોએ કરાવ્યું। ત્યાર સુધી એ લોકો સીટી સ્કેનમાં નહોતા માનતા। 3 દિવસ થયા અમે કહીએ છીએ કે તમે સીટી સ્કેન કરો તો એ લોકો ના પાડે છે। રોનિત સર કરીને સર્જન છે, એમને હું આજે બોલાવવા ગઈ હતી। ચોથા માળે કન્ડિશન ખરાબ થઈ ગઈ હતી। અહીંથી કીધું કે તમે સર્જનને બોલાવો, અમારું કામ પતી ગયું। કોઈ નહોતા, અમે બોલાવવા જઈએ કોઈ આવે નહીં, કે ઇન્જેક્શન લખી દીધા છે, સિસ્ટર આવીને ઇન્જેક્શન દઈ દે, સિસ્ટર કોઈ આવે નહીં। અમારે 4-5 વાર બોલાવવા જવું પડે ત્યારે સિસ્ટર આવે, તે પછી અમારી ઉપર જ વળકા નાખે સિસ્ટર કે તે એકવાર કીધું આવી જઈશ તો આવી જઈશ, પછી 15-20 મિનિટ થાય ત્યારે પાછા અમે જઈએ ત્યારે આવે સિસ્ટર ઇન્જેક્શન દેવા। સર્જન કોઈ નથી આવ્યું, અત્યારે વેન્ટિલેટર ઉપર લીધા પછી આવ્યું છે। બાકી અમને ખાલી અહીંથી સર્જન આગળ ધક્કા જ ખવડાવે છે કે સિગ્નેચર લઈ આવો બસ। એ કે તમારો સીટી સ્કેનનો રિપોર્ટ નથી આવ્યો, એ કે તો હું આવીને શું કરી શીખે અહીંયા। એમને અમે કહીએ છીએ, પગે લાગીએ છીએ કે સર તમે એમની કન્ડિશન બહુ ખરાબ છે, તમે હાલો, તો એ કે રિપોર્ટ વગર હું ન આવી શકું। એમને કાંઈ કીધું જ નથી, ત્યારબાદ એ જોઈને નીકળી ગયા છે। સિવિલ હોસ્પિટલની બેદરકારીના લીધે જ થયું છે, કેમ કે તમે કદાચ અહીંયા કેમેરા હશે ચેક કરાવશો ને તો એ એક્સરેમાં સોનોગ્રાફીમાં અને મારા સાસુ, મારે ડોટર છે ઘરે એટલે હું નહોતી આવી શકતી, એટલે એ 2 જણા ચાલીને આવતા હતા। આ છેલ્લા 3 દિવસથી એ લોકોની બહુ જ બેદરકારી છે, કેમ કે ડૉક્ટર અહીંયા કોઈ જવાબ જ નથી દેતા। સવારે હું ગઈ તો કે પહેલાં કે ચોથા માળે જાઓ, ચોથા માળે ગઈ તો કે 5મા માળે જાઓ, 5મા માળે જાય તો કે નીચે બીજા માળે ઓપીડીમાં જાઓ, ઓપીડીમાં જાય તો કે પાછા ચોથા માળે જાઓ। કોઈ સિગ્નેચર કરવાય રાજી નથી થતા, વાંથી કે અમારા ટાઈમિંગ પૂરા થઈ ગયા એમ કહી દે બધા ડૉક્ટર અહીંયા સર્જન।